સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શ્રી ગિરિધર ગઢપુર વિશે કરે લીલાય અનેક પ્રકાર મુનિ સતાનંદ વર્ણવે પણ પામે નહીં તેનો પાર. રામનવમીનો ઉત્સવ આવ્યો તે તો ત્યાં ભલી ભાતે ભજાવ્યો. આસપાસથી આવ્યા સંત હરિભક્ત તો આવ્યા અનંત. બધાને જય સ્વામિનારાયણ. ગઈકાલે શું કથા હતી? મહારાજ હોળીમાં ગયા હતા. હો, એ વિશેષ હતી, રંગોત્સવ થતો. એક પ્રશ્ન એ છે કે હોળી ત્યાં હિરણ્યકશિપુની બેન હતી ને, તો એની પૂજા કેમ થાય? મહારાજ પૂજા કરવા ગયા. બોલો, હે પ્રહલાદ ને એ તો મારવા બહાર આવી હતી, બચાવવા એ નથી આવી. વાત એવી છે, હિરણ્યકશિપુની બેન પ્રહલાદને મારવા માટે નામ હોળી છે એનું, અને પ્રહલાદને હળગાવતા પોતે હળગી ગઈ. ખબર ને તમને કેમ હળગી ગઈ? હિરણ્યકશિપુને વાંધો હતો, પ્રહલાદની સાથે શેરની જનતાને નહોતો. બીજા માણસોને પ્રહલાદની સાથે વાંધો નહોતો, બધાને પ્રહલાદજીને બચાવવા હતા. એટલે બધાએ અગ્નિદેવની પ્રાર્થના કરી કે આ ભલે હળગાવવાનો પ્રયાસ કરે, પણ અગ્નિદેવની પ્રાર્થના કરી કે તમે પ્રહલાદજીને બચાવજો. એટલે પછી અગ્નિએ ફૂંક દીધી તો પછેડો ઉડી ગયો હોળી માથેથી, સમજ્યા ને, અને પ્રહલાદને ઢંકાઈ ગયો. અને ઓલી મની બળવા પછી કીધું તો ને, હુકીરો કરજો, કે ગાળું બોલજો, નામ કરજો, તેમ કરજો, દયા ના આવી જાય. એટલે એ બધું બોલે છે. હજી હકીકતમાં હોળી બળી ગઈ. અગ્નિએ બધા માણસોની પ્રાર્થના સાંભળી, એટલે માણસોને અગ્નિદેવ પ્રત્યે ભાવ જાગ્યો કે પ્રહલાદજીને બચાવ્યા. પછી માણસો તે દિવસે ઘરે ઘરે અગ્નિની પૂજા કરતા હતા. ઘરમાં અગ્નિ તો હોય. પછી ધીરે ધીરે સમૂહમાં પૂજામાં આવ્યું. પહેલા ઘર ઘરમાં અગ્નિની પૂજા, અને પછી સમૂહમાં આવ્યું. એને હોળીનો ઉત્સવ કહેવાનો એક તહેવાર તરીકે થયો. પણ હકીકતમાં પૂજા કોની છે? અગ્નિદેવની પૂજા છે. હોળીની પૂજા નથી. એ તો બળી ગઈ તેથી, એ તો ગઈ. એટલે અગ્નિદેવનું પૂજન કરીએ છીએ એટલા માટે કે પ્રહલાદજીને બચાવ્યા. તો શ્રીજી મહારાજ પણ હોળીમાં ગયા હતા. હવે પછી ભગવાન શ્રીહરિ પાછા ગઢપુરમાં આવ્યા છે. રામનવમીનો ઉત્સવ કર્યો ત્યાં. એ સંતો આવ્યા, આસપાસના હરિભક્તો બધા આવ્યા. ઉત્સવ તો થયો. પછી મહારાજ સભા ભરીને બધાને કીધું, હો ભયંકર કાળ આવશે. બહુ મહારાજ જાહેરાત કરી. હો મહારાજ કે દાણા ભેગા કરજો, દુઃખ આવશે ભયંકર. સારો અન્નનો સંગ્રહ કરી લેજો. કે અન્ન સંગ્રહ નહીં કરે ને એ દુઃખી થશે. પછી બધા હરિભક્તો કાંઈ વાંધો નહીં મહારાજ, અમે કરશું. કે બધા પોતપોતાને ઘરે ગયા. હવે મેથાણ ગામના કાકુભાઈ અને પૂંજોભાઈ મોટા માણસ હતા, સમજ્યા ને.
મહારાજે બેને ખાસ કીધું અન્નનો સંગ્રહ કરજો હો. તો બોલ્યા કે વાંધો નહીં, પૈસા છે અમારી પાસે, અહીંયાથી લેતા જાય અને ઘરેથી ઘણું બધું અન્નનું અમે સંગ્રહ કરશું. અને અત્યારે ભાવ પણ સારા છે, એટલે બહુ મોંઘું નથી અન્ન ભેગું કરવા માટે. મહારાજ વહેલીથી જાણ કરી દીધી. હવે એમ મહારાજને વાત કરી અને બજારમાં અન્ન લેવા ગયા. ત્યાં લીમડીના મૂળજી શેઠ ભેગા થઈ ગયા. મૂળજી શેઠ પેલા મેમકામાં હતા, પછી લીમડીમાં જઈને વસ્યા હતા. શેઠે કીધું શું કરો છો? તો કે શ્રીજી મહારાજે કીધું કે અન્નનો સંગ્રહ કરવાનો, દુષ્કાળ આવશે. તે મૂળજી શેઠ કે ઈ મહારાજની આજ્ઞા બહુ આમ કે આમ શું કહેવાય, મુખ્ય આજ્ઞા ન કહેવાય કે સાધારણ આજ્ઞા કહેવાય, સમજ્યા ને? એ ન કરી દો હાલે કે લ્યો, મુખ્ય આજ્ઞા ન કહેવાય એમ. ઓલ્યા કે પણ મહારાજ કીધું સંગ્રહ કરશે એ સુખી થશે, તો કે સાધારણ આજ્ઞા કહેવાય, વાંધો ના આવે, સમજ્યા ને? તે શેઠનું વચન સાંભળી અને મારા કઈ લીધા ની દાણા લ્યો. 2 જણા, કાકુભાઈ અને પૂંજોભાઈ. પછી રાતના હુતા, હજી ગઢપુરમાં હતા. રાતના સપનું આવ્યું ને એવું ભયંકર સપનું આવ્યું કે અન્ન વિના માણસો મરતા હોય, અન્ન માટે એમ કરગરતા હોય, અમને ખાવાનું દો ખાવાનું દો બકોર કરતા હોય. આવું ભયંકર એને સપનું આવ્યું. હો, નર નારીઓ બહુ દ્વાર દ્વારે, આપો ખાવાનું એમાં પોકારે, બહુ આંખમાં આંસુઓ લાવે, દયાળુ ને દેખી દયા આવે. આવા 2 જણાને સ્વપ્ન આવ્યા. નરનારી જનો બહુ પોકાર કરે અહીંયા મહારાજ પાસે આવીને ખાવાનું દો ખાવાનું દો, અને મહારાજને દયા આવે. હો, પછી 2 જણા જાગ્યા એટલે શેઠને વાત કરી કે આવું સપનું આવ્યું હતું, હવે તો કંઈક કરવું પડશે. શેઠ કે જેવી અંતરમાં ઝંખ ના હોય ને એવા સ્વપ્ન આવે. લ્યો એ કે સાચો ન હોય, સમજા કે નહીં? જેવી આપણે હોય અંતરમાં ઝંખ ના, એવું સ્વપ્ન આવે કે મારા શેઠના કહેવાથી નિર્ભય થઈ અને અન્ન કાંઈ લીધું નહીં અને ઘરે હાલા ગયા. સમજા, કાંઈ લીધું નહીં. હવે એની કેવી ગતિ થઈ એ તો જે સમય આવશે ત્યારે કહેશું. હજી દુષ્કાળ આવ્યો નથી ને, આવે ત્યારે વાત કે હો, એ આગળ કથા કહેશું. એ જ સમયમાં વસો ગામના જયસંગભાઈ હો, એને પણ મહારાજ કીધું હો અન્નનો સંગ્રહ કરજો, ભયંકર દુષ્કાળ આવશે, કે ભેગું કરી લેજો દાણા, વરસ દાડાના. એ વંદન કરીને મહારાજને કહેજો, મહારાજ અમે પાટીદાર કહેવાય, સમજા ને? કપડા હાર હારે પહેરી, પૈસા કઈ છે નહીં, કે લેવું કેમ કે લ્યો, દાણા ભેગા કેમ કરવા, રૂપિયા તો જોઈને લેવા કેમ? ઘણા માણસો સમજા ને આમ દેખાતા ઉજળા હોય, માં ખલાસ પડ્યા હોય, કઈ હોય નહીં, સમજા ને? ઘરમાં ખાવા ન હોય, કપડા આમ ઠાઠમાઠથી પાછ જીવે. તે જયસંગભાઈ કે મહારાજ અમારી એવી દશા છે. મહારાજ કે ઘરમાં કેટલું અનાજ છે એ કયો છે? કેટલું? તો કે મહારાજ 11 મણ બાજરી છે, બીજું કાંઈ નથી. કે મહારાજ કેમ કરો, ઘરે જાઓ 11 મણ કોઠીમાં બાજરી ભરી દો અને પછી ઉપરથી ઢાંકણું બંધ કરીને છાંદી દો, મીઠી છાણથી એમ પેક કરી નાખો બસ. મહારાજ કે ઉપર ખોલતા નહીં, હાણેથી કાઢ દો, નીચેથી હાણેથી. હો, ઉગાડજો નહીં. મહારાજ કે દુષ્કાળ તમે ઉગરી જાશો કે હો, વળી છૂટથી વાપરજો. મહારાજ કે ખૂટશે નહીં. કોઈ ગરીબ વર્ગમાં આવે, કોઈક સંતો આવ્યા હોય, આપજો છૂટી તમને. ઉપર ખોલતા નહીં. એ દાણા વેચીને શાક પણ લેવું હતો એ પણ લઈ લેજો. ઘરમાં 10 તો માણસો હતા, 10 માણસોને ખાવા જોઈએ. મહારાજ કે બધું કરો. એમાં અગનો તેરો ગયો કાળ, માસ 11 અતિ વિકરાળ, કાંઈ આવ્યું સરકારી કામ, ગયા જે સંગ ભાઈ પરગામ. એમ તો 11 મહિના નીકળી ગયા, સમજા? લગભગ કાળ નીકળી ગયો. જયસંગભાઈ કંઈક સરકારી કામે 12 ગામ ગયા ને એની ઘરવાળીને એમ કે હારું હજી આ ખૂટતું કેમ નથી? કે લ્યો ખોલી તો જો હજી કેટલા દાણા છે એમાં. હવે વરસ થઈ ગયું વાપરે છે, છૂટથી વાપરે છે, કેટલું વેચી નાખ્યું. તો એને વિચાર થયો હજી કેટલા દિવસ હાલશે એમ. તે ઉપરથી ખોલી અને જોયું, હાથ નાખીને જોયું, ફૂલ ભરી હતી કોઠીઓ. તે પાછી પેક કરી દીધી, સમજાના?
પાછી શાંતિ દીધી કે હજી ભૂવા ભરી છે, વાંધો નથી એમ. પછી જયસંગભાઈ ઘરે આવ્યા. હવે જો ઈ કોઠીને આધારે જીવતા હતા, અત્યારે જીવાય કાંઈ હતી નહીં એની પાસે. એટલે જીવ ત્યાં જ હોય ને, ઘરમાં આવીને જોયું તો ખોલેલું ઢાંકણું દેખાણો. ભલે નવેસર પાછું ફિટ તો કરી દીધું, પણ ખોલ્યું છે એમ ખબર પડી ગઈ જયસંગભાઈને. પછી પૂછ્યું એને ઘરવાળીને, ઢાંકણું ખોલ્યું તો હા કાં? કીધું તો મહારાજે ના પાડીએ ખોલવાનું, તો કાં ખોલ્યું? તો મને એમ કે હજી કેટલા દાણા જોઈ તો લઉં. પછી જયસંગભાઈ થોડોક ઠપકો દીધો, પણ હરિભગત હોય ને સમજુ હોય, થાવાનું થઈ ગયું, દખો ખોટો ન કરાય. ઘરમાં થાવાનું થઈ ગયું છે. હવે જયસંગભાઈ હવે દાણા ખૂટી પડશે કે મહારાજની આજ્ઞા લોપાણી. જો ન ખોલ્યું હોત ને તો હજી કાંઈ વાંધો ન હોત, પણ જયસંગભાઈ એવા સમજુ કે મહારાજની ઈચ્છા હશે કે હવે દુષ્કાળ અમે પૂરો થવા આવ્યો હશે એટલે ખોલ્યો હશે ઘરવાળી. સમજ્યા ને? એમ ઘણી જગ્યાએ મહારાજ એવી મદદ કરી હતી. હરી ઈચ્છા ગણી મનમાં, ક્ષમાવંત ક્ષમા મન રાખે, વેણ ક્રોધ ભરેલા ન ભાખે. ઘરમાં ક્યારેક કોઈકથી ભૂલ થઈ જાય તો બહુ દખો કરાય નહીં. સમજાય કે સાસુ હોય કે સસરા હોય કે નવા ઘરના માણસ આવ્યા હોય, ઘરમાં કદાચ ભૂલ થાય ને તો દખો કરો તો તમારા મન જુદા થઈ જાય. એ સંતો વાત કરે ને, એક સાસુમાં બહુ પૈસાવાળા હતા, છોકરાને પરણાવ્યો, ઘરવાળી આવી, એ હારા હારા દાગીને દીધા ને નાકની વાળી મોઘ લઈ દીધું નાકમાં પહેરવાની. મળે કોઈક દી ઘરમાં વંજાઈ ગઈ. સમજા ને? હવે હાવ એ દીધેલી વાળી વંજાઈ ગઈ એટલે બહુને ડર તો લાગે ને કે નહીં હોય તો શું કહેશે. એટલે બીવે બહુ, ગોતી ઘરમાં ઘણી, પણ હારી ક્યાંથી મળી નહીં. ઘણી વાર વસ્તુ ખબર નહીં કેમ વંજાઈ જાય, ખબર આપણે ખબર ન પડે ક્યાં ગઈ. એમ લાગે અહીંયા રાખ્યું હતું તોય વંજાઈ જાય. કોઈ ઉપાડીને ગયું હોય ને પછી 2-5 મહિના પાછું નીકળી ક્યાંક થયેલો, ખપતું હોય તો ન જડે. એટલે બહુ ડર બહુ લાગ્યો. સમજા ને? એટલે સાસુને ખબર પડી કે હમણાં કાંઈક તકલીફ છે. પૂછ્યું શું છે કે તો વાડી મોગા માલી વંજાઈ ગઈ હતી કે તો કાંઈ વાંધો નહીં, તો વંજાય તો એટલે વંજાઈ ગઈ. એમ કાંઈ નહીં, હાલ મારે ભેગી કે તે સોનીની દુકાન લઈ અને હારા મારી તને ખપે લઈ લે. લ્યો શું એ કે વાડી તો બીજી મળશે, પણ હું તને જો ઝાટકી નાખું અને આપણા મન જુદા થઈ જાય એ પછી કીધી ભેગા થશે કે લ્યો સમજુ માણ કહેવાય. સમજા ને? વંજાતા વંજાઈ ગયું અને હવે દખો કરું તોય શું ફરક પડે? મળી જાય. દખો કરો તો મળી જાય. ધ્યાન રાખવાનું, એ બરાબર સમજણ પ્રેમથી વાત કરાય, બાકી ખોટો ઝઘડો કરાય નહીં. આ તો એની ઘરવાળી કેવી આજ્ઞા લોપી મહારાજની, બોલો કોઠી ખોલી નાખી. સમજા કે નહીં? તો જયસંગભાઈ માથાકૂટ કઈ કરીને હરી ઈચ્છા હશે ખોલી ગઈ, પૂરું. હવે ધંધો કરશું પાછા. સમજા કે એટલાથી જલસા કર્યા દુષ્કાળમાં, પણ મહારાજની ઈચ્છા. બ્રહ્મચારી કહે સુણો ભાઈ, કથા ચાલતી કહું સુખદાયી, સમયામાં જે આવેલા જાના, ગયા તે નિજ નિજ ને ભુવાના. હરિભક્તો બધા ગયા પોતપોતાના ઘરે. પછી શ્રીજી મહારાજ જીવબા અને લલિતાબા એની આગળ આવીને એને બોલાવીને વાત કરી. મહારાજ કે જુઓ, છુપૈયા અમારી જન્મભૂમિ. મહારાજ કે હો, છુપૈયા અમારી જન્મભૂમિ અને પીપલાણામાં અમે દીક્ષા લીધી ગુરુ રામાનંદ સ્વામી પાસે દીક્ષા ભૂમિ, અને જેતપુરમાં અમારો પટ્ટાભિષેક થયો. એ બધા ભક્તો જાણે છે, તો જાહેર છે, પ્રસિદ્ધ છે. તો મહારાજ કે સરવાર દેશ અને સોરઠ દેશ અમને બહુ પ્રિય છે. સરવાર એટલે કયો? અયોધ્યા, છુપૈયા સરવાર દેશ કહેવાય. ઈ અમને પ્રિય છે, અને સોરઠ દેશ ઈ અમને બહુ પ્રિય છે. તો સરવાર દેશમાં તો નહીં જવાય, પણ સોરઠ દેશમાં મહારાજ કે અમારે જવું પડશે હરિભક્તોની જાણ કરવા કે ભાઈ દુષ્કાળ ભયંકર આવશે, કે અન્નનો સંગ્રહ કરી લે. મહારાજ કે તવરા નથી જવું. કીધું તવરાની વાત આવી હતી ને, તવરા જવાનું મહારાજ માંડી વાળ્યું. ત્યારે લાડુબા જીવબા કે કાંઈ વાંધો નહીં મહારાજ, આપણી ઈચ્છા પ્રમાણે કરો, ભક્તોને સુખી કરવા એ આપણું કર્તવ્ય છે. પછી મહારાજે કાગળ લખી નાખ્યો. તવરામાં જેટલા હરિભક્તો આવ્યા એને જાણ થાય કે અમે તવરા પહોંચી શકશું નહીં, અમે આવીએ અને અમારું જે પૂજન કરો, ભેટ સામગ્રી જે વસ્તુ બધી અર્પણ કરો અમને,
એવી રીતે ત્યાં મુક્તાનંદ સ્વામી આવ્યા છે, એનું પૂજન વગેરે આરતી બધું કરજો કે મુક્તાનંદ સ્વામીને જેમ અમારી પૂજા કરો એમને સ્વામીની પૂજા કરજો. એ હરિભક્તો બધા વાટ જોતા હતા, પણ કાગળ આવ્યો કે અમે હવે નહીં આવીએ, એટલે એ મુક્તાનંદ સ્વામીનું પૂજન કર્યું હરિભક્તો. અને મુક્તાનંદ સ્વામી પણ કેવા, આટલી બધી પૂજા થાય ખબર, અભિમાન આવી જાય મેં ભગવાનની હારે પૂજા હું એટલે. પણ બધા પૂજન કરીને પૂરું થઈ જાય ને, ગાદી ઉપરથી ઉઠી અને મુક્તાનંદ સ્વામી સંતો હરિભક્તો ત્યાંની ચરણ જ માથામાં ચડાવે હો, કે હું બધાનો દાસ છું, કે સમજાય કે નહીં. બધા સંતો હરિભક્તોની ચરણ રજ માથા ઉપર ચડાવે હો. બોલો, ગર્વ ના આવી જાય કોઈ, નહીતર માણસ જીવને ગર્વ આવી જાય, ભગવાનને વાંધો ના આવે, પણ માણસને થઈ જાય જરાક સારું કામ કરે તો જ ટીંગડી ઊંચી થઈ જાય કેટલાની, સમજાય ને, કે મેં કર્યું, કે સમજાય ને, ભાઈ ભગવાન કરાવ્યું તો થાય એમ, એટલે શીખવા જેવું છે એમ. અને શ્રીજી મહારાજ આ બાજુ સોરઠ દેશમાં પધાર્યા છે. પ્રથમ શ્રીજી મહારાજ વાંકિયા પધાર્યા છે, ત્યાં હરિભક્તોને મળીને કીધું અનાજ ભેગું કરજો. ત્યાંથી કોટડા, ગુંડળ, જેતપુર, ધોરાજી, વણથડી બધા ગામના મહારાજ ફર્યા હો. આખા પીપલાણા, અગતરાઈ, માણાવદર, મેઘપુર, પંચાળા છેટ પહોંચ્યા. બધા ગામડામાં કહેતા ઝીણાભાઈને દર્શન દઈ અને મહારાજે પૂછ્યું, બોલો અનાજ કેટલું છે? દુષ્કાળ ભયંકર આવવાનો છે. મહારાજ કે હો. ઝીણાભાઈ કે મહારાજ ઝાઝું નથી હો, બહુ નથી, કે આખું વરસ નીકળે એમ નથી. મહારાજ કે દુષ્કાળ પડશે, અન્ન ભેગું કરો. મહારાજના કહેવાથી ઝીણાભાઈએ 100 કળશી જાર મંગાવી, 100 કળશી જાર મંગાવી અને ખાણમાં ભરાવી દીધી. ખબર તે કાઢ્યા કરજો આમાંથી કે. તો આટલા બધા ગામડા ફરી આવીને પાછા શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા છે. અષાઢી સુધી બીજ ત્યાં આવી, રથયાત્રા ભલી જ ભજાવી. આવ્યા તે પર પણ જન બહુ, સૌને અન્ન સંગરવાનું કહ્યું. અષાઢી બીજ ઉપર રથયાત્રાનો મહારાજ ઉત્સવ કર્યો. આપણે અષાઢી બીજ ઉજવીએ છીએ ને, હવે રથયાત્રા થાય છે. પહેલા નહોતી થતી, પણ હવે આપણે કચ્છમાં આવી ગયું, ગુજરાતમાં જબરજસ્ત થાય. રથયાત્રામાં જેટલા હરિભક્તો હોય તો બધાને મહારાજ કે ખાસ અમારું વચન ધ્યાન રાખજો, વરસ દાડાના દાણા ભેગા કરી લેજો કે હોય. પ્રભુજન સહુને સ્વકીય પ્રીછે, ઇહ પરલોક વિશે સુખાર્થ ઈચ્છે. પણ પ્રભુ વચનો ન જેહ માને, અતિ દુઃખી થાય પરત્ર એહ સ્થાને. इति श्री हरिलाल जी आचार्य विरचिते हरिलीलामृते सप्तम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे तवरा तीर्थे संत विचरण नाम त्रयस्त्रिंसो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. ए अवसर मायाविया महारुद्र श्री हरिपास, कर जोड़ी नमीने कहे, हरि हूँ छू तमारो दास. पापी वध्या छे पृथ्वी मां, वाम मार्ग जे कहेवाय. तेथी वध्यो व्यभिचार ने वड़ी, मंत्री ने मदिरा पाय. महारुद्र આવ્યા છે મહારાજ પાસે. હાથ જોડીને કે પ્રભુ હું આપણો દાસ છું, આ પૃથ્વીમાં પાપી બહુ વધ્યા છે, વામ માર્ગ વધ્યો છે. વેદ મંત્ર બોલીને દારૂ પીએ મારે લ્યો, વ્યભિચાર કરે, સમંત્રક વિધિપૂર્વક એનું બધું વિધિ થાય ને, વ્યભિચારનો વિધિ કરે, દારૂ પીવાનો વિધિ કરે, આવો વામ માર્ગ. કે મહાદેવજી કે સારા સંતોનું એ કોઈ માનતા નથી મારે, સમજા ને, અને સાધુને હેરાન કરે છે. મહાદેવજી કે મને ક્રોધ ચડ્યો છે, મૂકીશ નહીં હવે, સમજા ને, ભૂકા કાઢી નાખું બધાને, સમજા ને, એવો ક્રોધ ચડ્યો હોય
મહાદેવ કે સમજા મહારાજને કે ભયંકર હું કાળ પાડીશ, એવો મહાભયંકર કાળ પડશે કે મોટે ભાગે એવા બધા પાપીઓ છે ને મરી જશે હો. પણ મહારાજને કે મહારાજ તમે દયાળુ છો, મને તો વાંધો નથી ભલે મરે, પણ તમે દયાળુ છો, ભૂખે મરશે એટલે બધા તમારી પાસે આવશે કે હો અનાજ માગવા માટે, અને તમે દયાળુ છો એટલે દીધા વિના પાછા રહી નહીં શકો, એટલે હવે તમે ક્યાંક છાના રહ્યો. મહારાજને કે સમજા ને હા પાદરા રહેશો તો નહીં મેળ પડે, મારું દુષ્કાળનું કામ હરખું નહીં થાય કે તમે ક્યાંક છાના રહ્યો. મહારાજને કે લ્યો સુકાની સાથે લીલું પણ બળશે, જેવા જેના પૂર્વ કર્મ હશે એમાં દુઃખ તો આવશે, માટે પ્રભુ ક્યાંક ગુપ્તપણે રહો, કોઈને દર્શન દેજો નહીં એમ મહાદેવજી કીધું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ, તમારું કામ કરવું કરો, દુષ્કાળ પાડવો અને પાપીને દુખી કરવા કરો. પછી શ્રીજી મહારાજ ગઢપુરમાં રહેતા ને ક્યાંક ક્યાંક જતા. ગઢપુરમાં રહેતા હતા ને તો મહારાજ એવી રીતે છાના રહેતા હતા કે એક ઓરડાના નામ રાખ્યું છે કચ્છ, ઉત્તરાતા બારના ઓરડાનું શું નામ રાખ્યું? કચ્છ. ઉગમણા બારના ઓરડાનું નામ રાખ્યું ગુજરાત. આથમણા બારના ઓરડાનું નામ રાખ્યું કાઠિયાવાડ. દખણાદા બારનું નામ રાખ્યું સૌરાષ્ટ્ર. એમ બધા ઓરડા જી ઓરડામાં હોય ને કોઈક આવે હરિભગત કે સાધુ એને કહી દે કે મહારાજ તો અત્યારે કચ્છમાં છે કેમ કે, એટલે ખોટું ન બોલવું પડે. અને અલગ અલગ નામ રાખે બીજાને બધાને ખબર હોય નહીં પાછી, તો બધા એમ માને કે મારે તો કચ્છમાં છે અહીંયા નથી કે. તમારે આવી રીતે પાછા મહારાજ વાર વધારે હતા, ખબર ન પડે, બજાર નીકળે તો બાવો થઈને આવે, હાવ બાવો સમજા ને, નખ વધારે હતા, વાળ વધારે હતા, આમ ભીસરું મોઢું, કાંઈ આમ કપડે પૂરા ન હોય શરીરમાં, બાવા ના આવે, ખાલી પટકા પટકા પડ્યા હોય ને નનકી પોતકી હોય ને એવા મહારાજ ગઢપુરમાં રહેતા હતા. હાવ દુષ્કાળ આવ્યો, આખો અષાઢ મહિનો વ્યતીત થઈ ગયો, છાંટો વરસાદનો વર્યો નહીં. શ્રાવણ મહિનો ગયો, કાંઈ વરસાદ ન મળે. ભાદરવો ભયંકર થઈને આવ્યો, કાંઈ નહીં. ભરત ખંડની ભૂમિમાં ક્યાંય વારી ન વરસું લગાર. ભારત દેશમાં ક્યાંય વરસાદ વરસ્યો નહીં. અને મહારાજ દાદાના દરબારમાં ગુપ્તપણે પ્રભુ રહ્યા છે, કોઈને પણ આજ્ઞા વિના મહારાજના દર્શન થાય નહીં. તપસ્વીનો મહારાજનો વેશ છે, એ ઉદાસપણે રહે છે. હરિભક્તો અવારનવાર આવે, પૂછે, કોઈ કહે હરી, કોઈ કહે હરિ કચ્છમાં, કહે કોઈ ગયા ગુજરાત, અવસર હરિ ક્યાં વસે, તેની કોઈ ન જાણે વાત. કાંઈ ખબર ન પડે. એક દી પૂછો કે કચ્છમાં, બીજો દી ગુજરાતમાં હોય, પાછા ત્રીજો દી સૌરાષ્ટ્રમાં હોય, ક્યાં છે એ કોઈને ખબર નહીં. મહારાજો આ બાજુ બોટાદ, કારિયાણી, ઝીંઝાવદર, સારંગપુર એ મહારાજ જાય ખરા. મહારાજને પણ હરિભગત વિના હાલે નહીં સમજા, પણ રાતના 12 વાગે ઉઠીને જાય. કેટલી ખબર ન પડે, ત્યાં છાનામાના સમાચાર દીધા હોય તો છાનામાના એ ગામની ખબર ન હોય. પાછા સારંગપુરમાં જીવા ખાચા દરબાર માયલા ઘરની અંદર રહે, પાછા દિવસના 12 ક્યાં નીકળે નહીં. ત્યાં મહારાજ રહેતા હોય, બસ ઘરની અંદર જ રહેવાનું, વાડામાં જ નાવા ધોવાનું કર્યું હોય. આવી રીતે શ્રીજી મહારાજ છાના રહેતા હતા.